નમસ્કાર, CV24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલ શિવશક્તિ 2માં રહેતા એક શ્રમજીવી યુવાની માતા શાક માર્કેટમાં વસ્તુ લેવા જાય તે વેળા બે શખ્સો અપશબ્દો બોલી છેડતી કરતા હોય, જે બાબતે યુવાન શખ્સોને થોડાક દિવસ પહેલા સમજાવવા ગયેલ, જેની દાજ રાખી ગત રોજ 8 શખ્સોએ યુવાનના ઘર ઉપર પથ્થરમારો તેમજ બાઇકની તોડફોડ કરતા મામલો બોડ તળાવ પોલીસ મથક પહોંચ્યો હતો. જોકે સમગ્ર ઘટનાના પગલે પોલીસે 8 શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે બોડ તળાવ પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં શિવશક્તિ 2 સોસાયટીમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવકે આ જ વિસ્તારમાં રહેતા હરેશ ઉર્ફે ભાકો ગોવિંદ પરમાર, રાહુલ હરીશ પરમાર, હર્ષિલ હરીશ પરમાર, હર્ષદ રમેશ ચૌહાણ, વિરલ રમેશ ચૌહાણ, હાદો ઉર્ફે દેરી, અમિત ડાભી અને રામો ઉર્ફે ઓઢી વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીની માતા જ્યારે પણ ઘર નજીક આવેલ માર્કેટમાં ચીજ વસ્તુની ખરીદી કરવા માટે જતી હોય ત્યારે શખ્સો ખરાબ નજર રાખી એલફેલ બોલતા હોય છે. એ અંગે ફરિયાદીની માતાએ શખ્સોને ટપાડતા શખ્સોએ ફરિયાદીની માતા સાથે અડપલા કરી બાવડું પકડી પછાડી દીધી હતી અને ફરિયાદી યુવકને પણ ઠપકો આપ્યો હતો. આ વાતની 8 શખ્સોએ દાજ રાખી ધોકા, પાઇપ તથા લાકડી જેવા હથિયારો સાથે ફરિયાદીના ઘરે આવી તેના ઘર બહાર પાર્ક કરેલ સ્કૂટરોની તોડફોડ કરી અને ઘર ઉપર પણ પથ્થરમારો કર્યો હતો તથા સોડા બોટલના ઘા કરી નુકસાન પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.